હવે તમારી ઉંમર થઈ ગઈ છે એટલે મને થાક લાગે છે, આળસ આવે છે. હકીકતમાં ઉંમર જવાબદાર નથી. ઘણા બધા બીજા કારણો જવાબદાર છે, જેમાં બદલાવ કરવાની જરૂરિયાત છે. જેમ કે પહેલું કારણ છે, તમારી ઊંઘ પૂરી નથી થતી. તમારો ઉઠવાનો સમય, તમારો સૂવાનો સમય ફિક્સ નથી. જેના કારણે ઊંઘની કુદરતી લય તૂટે છે અને સવારે જ્યારે તમને ઉઠો છો ત્યારે થાક લાગે છે, આળસ આવે છે. બીજું છે, પૂરા દિવસની અંદર તમારું પાણી પ્રોપર નથી જતું, જેને કારણે શરીર ડિહાઇડ્રેશન મોડમાં જાય છે. એટલા માટે માથે ભાર થાય અને થાક લાગે છે. ત્રીજું છે, તમારા ખોરાકની અંદર માત્ર ને માત્ર કાર્બોહાઈડ્રેટ વધારે છે. રોટલી, શાક, દાળ ભાત, તળેલું, તીખું એ જ બધું. પણ પ્રોટીન અને ફાઈબરની માત્રા ઓછી છે, જેને કારણે પાચન મંદ પડે છે અને તમને થાક લાગે છે, એનર્જી મળતી નથી. અને સૌથી છેલ્લું, બેઠાડું જીવન. દિવસ દરમિયાન ઓફિસ હોય, ઘર હોય, કંઈ કામ ન હોય તો આરામથી બેઠા રહેવું ને સૂવું, કોઈ એક્ટિવિટીઝ નહીં. જેના કારણે પણ તમારી એનર્જી, ઉર્જા વપરાતી નથી અને થાક લાગે છે, આળસ આવે છે. હવે આ 4 કારણો છે. આના કારણે તમને થાક લાગે છે. જો થાક ઓછો કરવો હોય તો બદલાવ જરૂરી છે. જેમ કે પહેલું, દિવસ દરમિયાનમાં 2.5 થી 3 લીટર પાણી પીવાનું રાખો. બીજું, તમારો ઊંઘવાનો સમય અને ઉઠવાનો સમય બંને ફિક્સ રાખો. ત્રીજું, તમારા ખોરાકની અંદર પ્રોટીન અને ફાઈબરનો સમાવેશ કરો. ચોથું, દિવસ દરમિયાનમાં અડધી કલાક કસરત કરો અથવા 5,000 થી 10,000 સ્ટેપ ચાલો અથવા તમને ગમતી કોઈ એક્ટિવિટીઝ જેમ કે ઝુંબા કરી શકો છો, ડાન્સ કરી શકો છો, ગરબા લઈ શકો છો. છે ને સરળ? આવું આદત તમારા નિયમિત દિનચર્યામાં અપનાવશો તો તમારો પ્રશ્ન સોલ્વ થશે. તમને પણ થાક બહુ લાગે છે તો તમે મને ડીએમ કરી શકો છો થાક. હું તમને મદદ કરીશ. એવા દરેક વ્યક્તિના વિડીયો શેર કરીએ જેમને સેમ પ્રોબ્લેમ છે. વિડીયોને લાઈક કરીએ, શેર કરીએ.